ટોટલ 58,802 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને અમારી પાસે ઉડાડવાના
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય 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 હે કનૈયા હે માધવ હે મોહન હે ગોપાલ હે ગોવિંદ હે કનૈયા હે કાળિયા ઠાકર બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય કલ્યાપુર ગામ કલ્યાપુર બેલા સૌદાસભાઈ માલદેવભાઈ નામ કરે સેવાના કામ 200 રૂપિયા બોલ કૃષ્ણ લાલ કી જય અમીરભાઈ કેશુરભાઈ માધુપુર નામ કરે સેવાના કામ 200 રૂપિયા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય શેરડી ગામ શેરડી ભાદરકા રાયદેવભાઈ માલદેવભાઈ નામ 200 રૂપિયા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય આપણા બારોટ થી આવ્યા છે ઈ ઉમેશભાઈ નામ કરે સેવાના કામ સેવા કરે તો પામે લેવા ઈ કે બધાય આપે ને તો કઈ વાંધો નહીં આપણે 500 લખો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય ઈ તો પણ વાંધો નહીં મેં થોડી વાર પહેલા કૈણાભાઈ અમે બેઠા હતા ત્યારે કૈણાભાઈએ વાત કરી અમે ભાઈ કાઈ લેતા નથી અમારી મંડળી અને ખૂબ ખૂબ અભિનંદન કૃષ્ણ કનૈયાને એમ કહું છું તમારા જે નિયમો છે ને સાચવજો ખરેખર બહુ ઉત્તમ છે ઘણી જગ્યાએ પૈસા લેવાના ને પૈસા ખવાઈ ગયા અને પછી કાઈ પણ કર્મ દેવું પડે એના કરતા જે કાઈ નક્કી કર્યું ને સારામાં સારી વસ્તુ છે તો જે જગ્યાએ મંદિર રમવા જાય ખાલી ફૂલની ખાલી પાખડી જ લે છે શું કામ ખર્ચા માટે ઈ કરધણી પાસેથી લે છે જે તે લેતા હોય 1500 2000 કે ભાડું જે લેતા હોય પણ જે તે કાઈ ગોર થાય છે ને ઈ ગોર પાછી અર્પણ કરીને જાય છે બધી જગ્યાએ તો આપણે અહીંયા ટોટલ ગોર 3710 રૂપિયા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય हमारा કરશન કારાર રામ કરે સેવાના કામ સેવા કરે તો પામે મેવા ઈ કે મને આનંદ આવી ગયો તમે 500 લખ્યા હતા ને બીજા 500 રૂપિયા વધારો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય હવે નથી ભરોસો કઢાઈ ના ચરાન
દઢઈના ચરણ કે દઢઈના ચરણ કેરો દઢઈના ચરણ કેરો હે દઢઈના ચરણ કેરો દઢઈના ચરણ કેરો બોલો જમને મહારાણી કી જય साधना नहीं और आए कली में 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 जादू बहुत निवेड़ो जादू बहुत निवेड़ो जादू बहुत निवेड़ो कासा ढोल बजे ने गूंजे दे शरणाई कासा कासा ढोल बजे ने गूंजे दे शरणाई मंगल गीतड़ा गाए गोरी नौबत दे बधाई मंगल गीतड़ा गाए गोरी नौबत दे बधाई हे आनंद छायो रे फुल्ले बधावो रे आनंद छायो रे फुल्ले बधावो रे अवसर आव्यो रूड़ो आंगणिए अवसर आव्यो रूड़ो
મચાવો હે તે જો હલકારો નાચો ગાઓ ધૂમ મચાવો હે તે જો હલકારો નાના મોટા મન મૂકીને અવસર ઉજવો સારો નાના મોટા મન મૂકીને અવસર ઉજવો સારો હે લઈ લ્યો રૂડો લાવો રે મન મૂકીને માલો રે લઈ લ્યો રૂડો લાવો રે મન મૂકીને માલો રે અવસર આવ્યો રૂડો આંગણીએ અવસર આવ્યો રૂડો આંગણીએ હે શુભ દિન આયો રે મંગલ ગાવો રે શુભ દિન આયો રે મંગલ ગાવો રે અવસર આવ્યો રૂડો આંગણીએ અવસર આવ્યો આંગણીએ અવસર આવ્યો રૂડો આંગણીએ અવસર આવ્યો રૂડો આંગણીએ માધુપુર ગામમાં વળી ખજૂરિયાના નંધાણીયા હા અરે બધી જગ્યાએ તમારો હક લાગે આમ તા જોવું હે સીમ પીપરિયાની દુકાન માધુપુરમાં બારોડ ખજૂરિયાના કાંઈ ઘટે હે તો મેર કરી દેને મા જગદંબા એ જી તું તો લીલા લહેર કરી દેને આનંદાણી ઉપર મેર કરી દેને એવું આ 484 હાંક આપણા સોરઠિયા આયર વળી મછોયા સોરઠિયા પંચોળી વાગડિયા આ બધા આયરોમાં સૌથી વડામાં વડી એટલે વધારે જો ખોયડા હોય તો સોરઠિયા અને એમાં જો સોરઠિયામાં વધારે ખોયડા હોય તો આ નંદાણીયા હા કાંઈ ઘટે ને અવડી વડી હા કામ જોતા નથી એકવાર હું અહીંયા માધવ ઉપર દુકાને આવ્યો સૌદા દાદા મને કે મારી વાહ હાઈલાવો એના મોટરસાઇકલ મારી મૂક્યું પણ એનું છોગું મને ઠેઠુંથી દેખાણું હતું આમ બોડી એવી રહી ને હાઈટ ને ઊંચાઈ ની ગયો બાવેડા આડેથી દેખાય એમ જાય સૌદા દાદો હા અટકાઈ નંદાણીયા તો પછી આપણે બીજી અલગ મલક ની વાતો કરશું પણ અમે નાથાભાઈ હુતા હતા વાતમાંથી વાત નીકળી ભાઈ અમુક આપણે આ પલકભાઈ ને ખબર ન હોય ને અહીંયા શું કહેવાતું હોય હું શરૂઆતમાં નવો બારો થાતો ભૂવો વધારે ધૂણે ને માનસંગ બાપુએ કીધું કે જાઓ ફલાણા પૂછી આવો નામ એમાં આપણા નારાયણ દાદા
ત્યાં હું નામ ન પૂછવા છું. મને કે બારોટ બીજું તો ઠીક પણ કે આ ગણગારું વેચીને નામ મંડવી લેવું. પેલા કે આ 15 વીઘાનું પડું લીધું, તમે થોડીક વાર જાળવી જાવ, એકાદ વર્ષ જાળવી જાવ ને તમારે તમારું જ કામ કરી જવું. દેવહી દાદા મેં ત્રીજો વર્ષ મેં ઘુમરો માર્યો, હવે પછી નામની તારીખ આપી દો. પણ મને કે બારોટ બહુ તમે કયો ને તો આ ગણગારું વેચીને નામ મંડવી લે. હવે ગણગારામાં મને ના ખબર પડે કયો. એટલે મેં કીધું આમાં બાપુ ચોપડે બેઠા હોય, હું સાઈડમાં અદબ કરીને બેઠો, એ વાંચતા હોય હળલ કાંબીનો કટકો ને ઝુંબડા ને જોડે ના આવું. મેં કીધું આ ગણગારું કઈ ઘણા નામ હે. એટલે મેં કીધું હવે આ કઈ જીજમાનું હોય અવડો મોટો ખર્ચો કર્યો હોય, 15 વીઘા લીધું હોય, અને આપણા નામ મંડાવવા હાટું થઈને ઘણા થોડા વેચાવાય. એટલે મેં કીધું તો એક કામ કરો ને નાન દાદા, આપણે એકાદ વર્ષ જાળવી જાય. નાન દાદા મને કહે તો આમાં ભાવ વધીએ? મેં તો 100% વધીએ. ભાવ તો વધે જ ને. એની એરી ચા પાણી પી, મેં કીધું અવાર હવે જાળવી જાય છે અને ભાવ વધશે. પાછી ચોખવટ કરે 6 માં હાટું કર્યું તો હું પૂછું ગણગારું કહેવાય કે નહીં, કે હાટું થઈ ગયું. મેં નાના જાળવી જ જાજો. અને દિન ગણતા માસ ગયા ને વર્ષે ગાતરિયા, તો સુરત ભૂલી સાહિબા નામે વિસર્યા. ઈ દીવ પર દીવ મીંડા જવા, પાછો કારતક માગસર પોહ મહિનો આવ્યો, બારોટની મોટરસાઇકલ પાછી નાઈ દાદાને ફરિયામાં ગયો. અને વિરમદળના બકરા ગણગારું ખાઈ ગયો વાડીઓમાં, અને હોરવી જવા દીધી. મેં તો ગાડી ગયો, મને કઈ ખબર નહીં કે આને ગણગારું કહેવાય. મેં રામ નારાયણ દાદા આવો આવો બારોટ તમારી જ રાહ જોઈને બેઠો. મેં ભારી કામ થાય ને તો મેં હવે કેદી રાખશું? મને કે હવે હજી એકાદ વર્ષ જાળવજો. મેં કહ્યું થયું હું કે તમે કહેતા હતા ને ગણગારાનો ભાવ વધીએ? મેં કીધું એનો તો ભાવ પલાક આપી ગયો. મને કાં પલાક આપી ગયો? આ કે ખેતરમાં બકરા ચરે જોતા નથી. મેં કીધું આ ગણગારું કહેવાય કે નહીં, કે આ ગાંઠિયા ઉપાડી લઈ આવ્યા. મેં અમે આને લહણ કહી કે આ 6 માં હાટું થઈ ગયું તું, બારોટ દીધું નહીં. એટલે તો આપણે આ નામની શરૂઆત કરી. પ્રથમ દેવ સબ પૂજ્ય ને ગુણાતીત ગુણપત, કરુણા કર મંગલ કરન સુધ બુદ્ધ દાતા સત, દયા નિધિ દહિતા દહન ત્રિભુવન નિપવન તાઈ, અરજી એટલી ઈશ્વરી ને સદા રહો મમ સાઈ. માં ચંડીનું નામ આવાહન કરું, માં સરસ્વતી રહેજો સહાય. અગરુ વેળા જાવજો ને માત મોરી મહામાઈ, નીલકંઠ શરણાય નમો મંગલ રૂપ મહેશ. કવિયન મુખ વાણી સુણીને કહત કવિ કુશલેશ, ગાદીએ બ્રહ્મ ભાટની પ્રથમ લાગુ પાય. વાચુ ક્ષત્રિય વંશાવળી ને ઉત્તમ નિર્મળતાય. જે દીકરો કે દીકરી ખટમાસ નો થાય, શંકર કહે સુણો પાર્વતી ને મંડાવો પર્યા માય. 13 મહિનાનું તકે મુખ જોયે મહાપાપ, નનામું ને નુગરું રહે ઈશ્વર બોયલાપ. ગોત્રજ માં ગણાય નહીં પિતૃવાસ નો ખાઈ, દેવ નિવેદના લીએ જેનું નામ વૈયે ના વંચાઈ. હોતા દાદા બધી વસ્તુના નિયમો હોય તો માનવ જેવો દેહ આપણે ધારણ કરી 84 લક્ષીઓની ફરતા ફરતા આપણા કોઈ પુણ્ય કોઈ પાપ આ બધું ફરતા ફરતા જઈ એમ કહેવાય કે માનવનો દેહ મળે, અને એમાંય સૌરાષ્ટ્ર જેવી ભૂમિ મળે, અને એમાંય આવું આહિર કુળ જેવું ઉજળું કુળ મળે. તો આ માનવ દેહના 16 પ્રકારના સંસ્કાર હોય. એ ગર્ભની માલિકો રીએ ત્યાંથી 5 માહ્યું 5 માહે બાંધવામાં આવે, ત્યાર પછી જન્મ થાય એટલે છઠ્ઠી એ એક સંસ્કાર છે. એમ કરતા કરતા આ નામકરણ સંસ્કાર આવે તો આ બધાયના એક સમય મર્યાદા હોય.
તો નામકરણ સંસ્કારની પણ એક સમય મર્યાદા છે અને એ અમે આ દુઆમાં કહી કે 13 મહિનાનું તકે મુખ જો એ મહાપાપ નનામો અને નુગરુ રહે ઈશ્વર બોલ્યા આપ ગોત્રજમાં ગણાય નહીં પિતૃવાસનો ખાય દેવ નિવેદના લીએ જેનું નામ હોય એ ન વંચાય. એક આપણે 2 પૈસાનું મોટરસાઇકલ લીધું હોય ને છોડાવ્યું હોય ને તો એમાં આરટીઓ પાસિંગ અમુક ટાઈમમાં કરાવી લેવું પડે. જો ન કરાવી ને તો એનો દંડ લાગે. તો આ કુદરતી દંડ જે તમને ટૂંકમાં મારું કહેવાનું એમ નથી કે તમે ગગન જન્મ થયા ભેગું જ નામ મંડવી લ્યો, પણ 5 15 અમારી પાસે નામ તો મંડવો જ છો, તો આ ટાઈમે મંડવતા જ આવે. તો યાદ શક્તિ તુપની દરિયા રૂપ અપાર प्राग कहे रे पांदड़े ने पोट्या देव मोरार अब नहीं धरती नहीं चंद्र सूरज नहीं सहस ना भी कमल निपाविया ने ब्रह्मा विष्णु महेश केता जुग तपस्या करी गाजे शब्द गंभीर कुड़ ब्रह्मा सृष्टि करी ने धारण राखो धीर ब्रह्मा ये सृष्टि करी पालन विष्णु प्रेम लय करता शंकर लहे न ज्वाला खेरी जेम श्री आदिनारायण भगवान अंगुष्ठा जेवड़ू रूप धारण करी प्रागवड़ ने पांदड़े क्षीर सागर मध्य जड़ासन करीने पोढ़ाता त्यारे अनेक युग पण वया गया आवा 14 युग वया गया त्यारे भगवान श्री आदिनारायण जागीने ज्ञान दृष्टिए जोवा लाग्या तो पृथ्वी नहीं आकाश नहीं सृष्टि नहीं सृष्टि ना करता देव पण नहीं ओमकार के वेद वाणी पण नहीं सूर्य के चंद्र पण नहीं ते काळे परमेश्वर आदिनारायण भगवाने कथा तेथी तेनी इच्छा थकी मुखमाथी महामाया भवानी उत्पन्न कर्या आ माताजी बे हाथ जोड़ी उभा रही कहवा लाग्या कि हे आद परमेश्वर तमे मने शा माटे उत्पन्न करी त्यारे आदि नारायण बोल्या कि हे जगत जनोनी तमे आ सृष्टिनी रचना करो आवा शब्द कही ते अंतर ध्यान थया महामायाए सृष्टिनी रचना करी तेने जड़ ऊपर पातरी तेथी जमीने एवं नाम पड्યું क्षणु मात्र बूंद जीभ निपज्यो बूंद थकी तेज थयुं तेज थकी पिंड बंधाणो ते पिंड फाट्યું तेमांथी 14 भुवन निपज्या जेमा पहलो अतड़ बीजो वितड़ त्रीजो सूतड़ चौथो रसातड़ पांचमो ततड़ छठो महातड़ अने सातमो पाताड़ कहेवाणो आ 7 भुवन हेठला कहेवाणा त्यार पछी 7 भुवन उपला पण जोईए जेमां प्रथम भवरलोक बीजो यमलोक त्रीजो स्वर्लोक चौथो महरलोक पांचमो तपलोक छठो जनलोक अने 7मो सतलोक कहेवाणो पछी माता महामायाए 3 देव पण उत्पन्न कर्या प्रथम श्री ब्रह्मा ने उत्पन्न कर्या त्यारे आ ब्रह्माजी 2 हाथ जोड़ी उभा रहीने कहेवाने पण लाग्या हे आद शक्ति तमे मने शा माटे उत्पन्न कर्यो त्यारे महामाया बोला के तमे मने वरो तो आपणे आ सृष्टिनी रचना करीए तेथी ब्रह्माजी वरवानी ना कही मातृभावे आवीने उभा रह्या महामाया ने क्रोध आव्यो तेने ब्रह्माजी ने बाळीने खे कर्या बीजा देव भगवान विष्णु ने उत्पन्न कर्या विष्णु भगवाने पण वरवानी ना कहता तेने पण बाळीने खे कर्या पछी सील ईंड माथी भगवान शिव ने उत्पन्न कर्या अने कह्युं के तमे मने वरो तो आपणे आ धरतीना मंडाण मांडीए शिवजीए पण वरवानी ना कहता महामाया क्रोधे भराईने कहेवा लाग्या के जो तमे मने नहीं वरो तो आ बे देवोनी जे गति थई ते तमारी गति थशे तेथी शिवजी कहेवा लाग्या कि हे देवी आ देह तमने कोई वर्षे नहीं तमे तमारा देहनो पलटो करो अने ब्रह्मा अने विष्णु ने सजीवन करो तो अमो त्रणेय तमने वरीए पछी महामायाए ब्रह्मा ने भगवान विष्णु ने सजीवन कर्या पोते कमळा अग्नि में बळवा लाग्या त्यारे सामनी झाड़ माथी एक स्वरूप निकळ्યું તે
તે સાવિત્રી કેવાણા તે બ્રહ્માજીને વેરા લાલ અગ્નિમાંથી એક સ્વરૂપ નીકળ્યું તે લક્ષ્મીજી કેવાણા તે ભગવાન વિષ્ણુને વર્યા બળતા બળતા સતી ભાર રહ્યા તે સતી કેવાણા અને તે શિવજીને પણ વેરા પછી 50 કરોડ પૃથ્વીની પીઠકા બાંધી તે મધ્ય મેરુ પર્વત કીધો 84,000 જોજન ઊંચો રહીતો આ મેરુ માથે 7 સરક પણ કીધા પછી બ્રહ્માએ સૃષ્ટિ કરી પાલન વિષ્ણુ પ્રેમ લઈ કરતા શંકર લહેન જ્વાળા કરી જેમ બ્રહ્માજીને કામ હોપવામાં આવ્યું આ સૃષ્ટિના સર્જન પાલન પોષણનું કામ ભગવાન વિષ્ણુને હોપવામાં આવ્યું અને પાપનો અતિ ભાર વધી જાય અને પૃથ્વી ઉપર જઈ એમ કહેવાય પાપનો ભાર વધી જાય ને તો અહીંયા શેષનાગની ફેણ ઉપર છે એટલે ભોળિયોના શેષનાગને ઓર્ડર આપે 26મી જાન્યુઆરીએ નહોતું જરાક આમ ઓલી ખાલી ચીડીથી ઓલા આમ કર્યું એટલે આ પાછો પૃથ્વીનો પ્રલય થઈ જાય ફરી પાછી નવ રાજા નવી પ્રજા એવી રીતે મૃત્યુલોક મધ્યે 4 યુગ થયા પ્રથમ સતયુગ સતયુગનું પ્રમાણ 17,28,000 વર્ષનું હતું સતયુગ મધ્યે દૈત્યવંશી રાજાઓ થયા આદના નાદ એના બ્રહ્મા એના પદમ એના પ્રજાપતિ એના કેતુ એના વિહત એના ત્યાગી એના મનુ એના મચકંદ એના ભૈરવ એના અનુભક એના અનંગ એના હેણકસ એના પ્રહલાદ એના વિરોચન એના બળ એના બળલોચન એના બાણાસુર આમ સતયુગ મધ્યે અનેક યશસ્વી રાજાઓ થયા ત્યાર પછી ત્રેતાયુગ પાટ પર બેઠો ત્રેતાયુગનું પ્રમાણ 12,96,000 વર્ષનું હતું ત્રેતાયુગ મધ્યે સૂર્યવંશી રાજાઓ થયા બધા તમે એમાં આવો ત્રેતાયુગ થી આમ પડ્યું હવે બધું આદના નાદ એના બ્રહ્મા એના કશ્યપ એના કોખ એના કરુખણ એના વેણુ એના તરસંગ એના હરિચંદ એના રોહિદાસ એના ધંધમાળ એના સંગ્રહ એના સત એના ભાગીરથ એના દિલીપ એના રઘુ એના અજ એના દશરથ એના શ્રી રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન શ્રી રામના લવ અને કુશ આ કુશના અતિરથી તેના નેકવદન તેના ખેત તેના પંડરીકામ અનેક રાજાઓ સૂર્યવાન અને સત્યના પાલક થયા ત્રેતાયુગમાં છેલ્લે સૂર્યવંશમાં હગર નામે રાજા હતા એને મહાકાળી માતાજી સપને જઈ અને કીધું કે હવે આ સૃષ્ટિનો વિનાશ થવાનો છે તારી પ્રજા અને તારા આ બધા કુટુંબી સ્નેહીને લઈ તું હિમાચલની ગોદમાં હાલ્યો જા પછી હજારો વર્ષ એમ કહેવાય પાણી રહ્યું ત્યાર પછી ચંદ્ર ભગવાન શ્રાપિત હતા એ રોહિણીને અતિ પ્રેમ કરતા એના કારણે એને શ્રાપ આપેલો અને આવા ઘણા બધા કારણો ભેગા થયા હતા ગણપતિની ઠેકડી કરી હતી કે તમારે મૃત્યુ લોકમાં અવતાર લેવો પડશે એટલે જાવું પડશે એટલે આ કારણે ફરી પાછો દ્વાપર યુગમાં ચંદ્રવંશનો જન્મ થયો ચંદ્ર ભગવાન એમ કહેવાય ભાલકા તીર્થે આવી જ્યાં સોમનાથ મહાદેવ છે ત્યાં આવી શિવલિંગની સ્થાપના કરી 3000 વર્ષ તપસ્યા કરી સોમનાથ મહાદેવની જે લિંગ હતી અત્યારે તો 3જી 4થી લિંગ છે આપણી ઉપર ઘણા બધા હુમલાઓ થઈ ગયા એક તો મક્કા મદીનામાં છે આપણી સોમનાથની લિંગ એ જે લિંગ હતી ચંદ્ર ભગવાને જે સ્થાપના કરી હતી 3 તહુ પૃથ્વી કરતા ઊંચી રહેતી અને 3000 વર્ષ તપસ્યા કરી શિવજીએ પ્રસન્ન થઈ અને એને આશીર્વચન આપ્યું તું તારા વંશની સ્થાપના પૃથ્વી ઉપર કર એટલે એ આ ચંદ્રવંશ દ્વાપર યુગની માલિકો દ્વાપર યુગનું પ્રમાણ 8,64,000 વર્ષનું હતું આદના નાદ એના બ્રહ્મા એના અત્રીના ચંદ્ર ચંદ્રના બુધ બુધના પુરુરવાના આયુ અને આયુના દીકરા નહુસ થયા નહુસ રાજા અતિ બળવાન જ્ઞાની અને ધાર્મિક હતા એને હજારો યજ્ઞોના તપોબળના એટલું બધું તેજ વધી ગયું હતું કે બધાય દેવો પ્રસન્ન થઈ અને કીધું માગો નહુસ રાજાએ ઇન્દ્રાસનની માગણી કરી અટાણે આપણે ચૂંટણી હાટું નથી લડતા કયો સીટું હાટું લડીને નહુસ રાજાએ ઇન્દ્રાસનની માગણી કરી અને ઇન્દ્રાસન એને આપવામાં આવ્યું ઇન્દ્રાસન ઉપર બેઠા એટલે ઇન્દ્રાણીઓ ઉપર એની નજર પડી અને એની માલિકો મોહિત થઈ ગયા ઇન્દ્રાણીઓમાં એટલે કડવીબાઈના જલમેલને કરહણના દોયત્રા પણ વંચાય જગાનો અનુરાગી અનોજ અને જીનલ પણ વંચાય ઈ ચંદ્રાવાળિયાના ભાણેજ ભાવનાબાઈના જલમેલને વેજાના દોયત્રા પણ વંચાય કેહુર પરિવાર પણ વંચાય ઈ કેહુરની જેતી રામી અને પુરી પણ વંચાય ચાવડાના ભાણેજ કુંવરી મટુબાઈના જલમેલને હામતના દોયત્રા પણ વંચાય પાખી ઘેરી પણ વંચાય આમ હાપ હરેડે ઉતરે વિચી ડગતી જાય એક મન પરિયા હાપ રેતો પ્રાછેટ પિંડના જાય ન્યાથી એક પાકી ગામ જુવાનગઢ અને કંડુણા
મિધે પણ વંચાય નાળનો આલો અને અરસી પણ વંચાય ડાંગરના ભાણે જાનાભાઈના જલમેલ ને કાનાના દોઈત્રા પણ વંચાય આલાનો હાદુડ અને ડાડુ લાખી અને ગગી પણ વંચાય ચંદ્રાવાડિયાના ભાણેજ મટુભાઈના જલમેલ અને વરવાના દોઈત્રા પણ વંચાય માલદેનો કારો ધાનો અને કૈણો પણ વંચાય માધી અને જીવી પણ વંચાય માણમના ભાણે જાનાભાઈના જલમેલ અને કાનાના દોઈત્રા પણ વંચાય ઈ પાખી ગામ હામુર મિધે પણ વંચાય ન્યાથી એક પાખી ગામ ધતુરિયા મિધે પણ વંચાય ગંગદાહ પરિવાર પણ વંચાય ગંગદાહનો ભીમસી અને હાદુડ પણ વંચાય ન્યાથી એક પાખી ગામ ગોપ મિધે પણ વંચાય ઈ પીઠા પરિવાર પણ વંચાય પીઠાની બેની અને રામી પણ વંચાય વૈરુના ભાણેજ હુંદરભાઈના જલમેલ ને રાણાના દોઈત્રા બીજે મોહર ભારવાડિયાના ભાણેજ રામભીભાઈના જલમેલ અને હાજણના દોઈત્રા પણ વંચાય આ પીઠા દાડા શ્રી હુરાપુરા ગામ ગોપની માલિકોર બેઠા ઈ પણ વંચાય ન્યાથી એક પાખી ગામ ધતુરિયા મિધે પણ વંચાય ઈ ગંગદાહ પરિવાર પણ વંચાય ગંગદાહનો ભીમસી અને હાદુડ ભેની જાની જીવી રૂડી અને ડાય દીકરી નાથી પણ વંચાય ગોજિયાના ભાણેજ મુરીબાઈના જલમેલ અને દુદાના દોઈત્રા પણ વંચાય ગંગદાહનો હોમાત કરસન અને હોની જીવી અને રૂડી પણ વંચાય બારિયાના ભાણેજ રાણીબાઈના જલમેલ ને ભીમસીના દોઈત્રા પણ વંચાય ભીમસીનો હોમાત અને ઉકેડો એ ખીમો દેવરખી લીરી અને લીરી પણ વંચાય ગોજિયાના ભાણેજ મલીબાઈના જલમેલ અને પૂંજાના દોઈત્રા પણ વંચાય હાપ હરેડે ઉતરે વિચી ડંગથી જાય એક મન પરિયા હાંભરે તો પ્રાચેટ પિંડના જાય ન્યાથી એક પાખી ગામ પણ ખજુરિયા મિધે પણ વંચાય ડોહા પરિવાર પણ વંચાય ડોહાનો દેવસી અને હોમાત પણ વંચાય માલદે ખીમો વિક્રમસિંહ મુરુ અને હાજો પણ વંચાય દીકરી જીવી પણ વંચાય કરમુરના ભાણેજ વિલીબાઈના જલમેલ ને માર્કીના દોઈત્રા પણ વંચાય દેવસીનો વીરો મિયાતી નકો અને રૂડી પણ વંચાય કરમુરના ભાણેજ જાનાબાઈના જલમેલ અને જોધાના દોઈત્રા પણ વંચાય વીરાની જેતી અને અજાય પણ વંચાય ચાવડાના ભાણેજ રાણીબાઈના જલમેલ અને કારાના દોઈત્રા પણ વંચાય તે પાખી ગેરી પણ વંચાય મિયાતી નકાનો રાયદે અને ગગો પણ વંચાય ધૈણાત અને ડોહો પણ વંચાય હૌદી અને જહાઈ પણ વંચાય ઈ ચંદ્રાવડિયાના ભાણેજ રૂડીબાઈના જલમેલ અને માલદેના દોઈત્રા પણ વંચાય બીજે મોહર ચાવડાના ભાણેજ રાણીબાઈના જલમેલ ને કારાના દોઈત્રા પણ વંચાય રાયદેનો કરસન અને નાયણ પણ વંચાય દીકરી વાલી પણ વંચાય ચંદ્રાવડિયાના ભાણેજ ધાનીબાઈના જલમેલ કાર્યો કર્યા દૂધિયાના યજ્ઞમાં બેઠા હતા હે ગ્રહ બધે બેઠા હતા તે પણ વંચાય વેજણમ પરિવાર પણ વંચાય વેજણમનો દેવસી અને કરણ હંસા અને પુરી પણ વંચાય ઈ ચાવડાના ભાણેજ ડાઈબાઈના જલમેલ ને રામસીના દોઈત્રા પણ વંચાય નગાનો કશ્યપ પણ વંચાય રેખા ગીતા અને વૈશાલી પણ વંચાય ધ્રાંગુના ભાણેજ શોભનાબાઈના જલમેલ ને હાજણના દોઈત્રા પણ વંચાય વરવાનો લક્ષ્મણ વેલી અને વિંજી અને લાભુ પણ વંચાય ચંદ્રાવડિયાના ભાણેજ જાંજીબાઈના જલમેલ ને હરાજના દોઈત્રા પણ વંચાય લક્ષ્મણનો ભાવેશ અને પ્રવીણ પણ વંચાય ઈ વાડોતરિયાના ભાણેજ માલીબાઈના જલમેલ ને પબ્બાના દોઈત્રા પણ વંચાય લુણાનો દાનો અને લગતીર દીકરી ચૈતર સુદ હરદાહનું નામ માંડ્યું ઈ છે હા હવદા પરિવાર પણ વંચાય હરદાનો હરદા જેહો અને માલદે પણ વંચાય રામના ભાણેજ વિલીબાઈના જલમેલ અને જૂઠાના દોઈત્રા પણ વંચાય સંવંત 2038 માં ચૈતર સુદ દસમનો હરદાહનું નામ માંડ્યું હતું એ પણ વંચાય હરદાહનો નીલેશ અને માધુરી પણ વંચાય એ ભોતિયાના ભાણેજ અમરીબાઈના જલમેલ અને હમીરના દોઈત્રા પણ વંચાય માધુરી બેન લખાણા જે કરે માતાજી હવે માલદે પરિવાર પણ વંચાય માલદેનો મિલન અને અસ્મિતા બેન લખાણા જે કરે માતાજી બાપ બેટાની જોડ રક્ષા કરજો દેવ 33 કરોડ માલદે પરિવાર પણ વંચાય માલદેનો મિલન અને અસ્મિતા પણ વંચાય ઈ રામના ભાણેજ મંજુબાઈના જલમેલ અને રામ કેહુર રામ માધુપર વાળાના દોઈત્રા પણ વંચાય હાપ હરેડે ઉતરે વિચી ડંગથી જાય એક મન પરિયા હાંભરે તો પ્રાચેટ પિંડના જાય ત્યાંથી એક પાખી ગામ ખજુરિયા મિધે પણ વંચાય જેઠા પરિવાર પણ વંચાય જેઠાનો નાયણ રાણી જાના કુંવર જાંજી અને માલી પણ વંચાય ચંદ્રાવાડિયાના ભાણેજ મટુબાઈના જલમેલ ને માલદેના દોઈત્રા પણ વંચાય નાયણનો ગોગન અને ખીમો પણ વંચાય ગગી કારી પણ વંચાય ડેરના ભાણેજ પુરીબાઈના જલમેલ અને હવદાહના દોઈત્રા પણ વંચાય ગોગનનો ગોવિંદ પણ વંચાય અને રવિના પણ વંચાય જોગલના ભાણેજ અજીબાઈના જલમેલ ને હમીરના દોઈત્રા પણ વંચાય વિક્રમ સંવત 2066 માં દ્વિતીય વૈશાખ સુદ 13 ને બુધવારે તારીખ 26/5/2010 ના રોજ આ દ્વારકાધીશના જગત મંદિર ઉપર નૂતન ધ્વજા નાયણ દાદાના પરિવારે કરી તે પણ વંચાય ખીમા પરિવાર પણ વંચાય
ખીમાનો ધર્મેશ આશા હંસા અને હોની પણ વંચાઈ ડેરના ભાણેજ મોદીભાઈના જલમેલને મેરામણના દોઈત્રા પણ વંચાઈ નથુનો મેરામણ દેવાણંદ માલદે હીદો રામી વાલી અને હુંદર પણ વંચાઈ આંબલિયાના ભાણેજ લીલીબાઈના જલમેલને દેવાના દોઈત્રા પણ વંચાઈ મેરામણનો દેવસી માંડણ ખીમાણંદ અને નાયણ પણ વંચાઈ હિમી ભેની અને હજી પણ વંચાઈ આંબલિયાના ભાણેજ કારીબાઈના જલમેલને કચરાના દોઈત્રા પણ વંચાઈ દેવસીનો રણમલ ધૈણાત અને નીતુ પણ વંચાઈ એ આંબલિયાના ભાણેજ નાથીબાઈના જલમેલને કરહણના દોઈત્રા પણ વંચાઈ રણમલનો અર્જણ અને રવિ પણ વંચાઈ ચંદ્રાવડિયાના ભાણેજ જાંજીબાઈના જલમેલ અને દેવસીના દોઈત્રા પણ વંચાઈ ખીમણનો રામો અને કાનો દીકરી ઉજી પણ વંચાઈ બારડના ભાણેજ પુરીબાઈના જલમેલ અને માલદેના દોઈત્રા પણ વંચાઈ નાયણનો સંજય અને કવિતા પણ વંચાઈ ચંદ્રાવડિયાના ભાણેજ રામભીભાઈના જલમેલને વરવાના દોઈત્રા પણ વંચાઈ દેવાણંદનો ભીમસી ગોવો ડાડુ પાલો નગો અને દેવસી પણ વંચાઈ જેતી અને નાથી પણ વંચાઈ ચાવડાના ભાણેજ મટુભાઈના જલમેલને ઉકાના દોઈત્રા પણ વંચાઈ ભીમસીનો હરદા અને નિલેશ દીકરી વિલી પણ વંચાઈ છૈયાના ભાણેજ જેતીભાઈના જલમેલ અને કાનાના દોઈત્રા પણ વંચાઈ ગોવાનો જયેશ રીના અને હતી અને દીકરી દિશા પણ વંચાઈ ઈ વરવારિયાના ભાણેજ વેજીભાઈના જલમેલને આલાના દોઈત્રા પણ વંચાઈ ડાડુનો હેમત ભરત અને જહુ પણ વંચાઈ ચેતરિયાના ભાણેજ વાલીભાઈના જલમેલ અને લગદીરના દોઈત્રા પણ વંચાઈ દેવસીનું કિશન અને ઈશિતા પણ વંચાઈ ધ્રાંગુના ભાણેજ જાંજીભાઈના જલમેલ અને હાજણના દોઈત્રા પણ વંચાઈ માલદે પરિવાર પણ વંચાઈ માલદીનો ધૈણાતી ભીમસી અને દેવાતી ભીખો પણ વંચાઈ જાના નાથી અને ડાય પણ વંચાઈ આંબલિયાના ભાણેજ લાખીબાઈના જલમેલને આલાના દોઈત્રા પણ વંચાઈ ધૈણાતી ભીમસીનો દેહુર પણ વંચાઈ મણી મધુઈ લાભુ અને કિરણ પણ વંચાઈ ઈ આંબલિયાના ભાણેજ હીરીબાઈના જલમેલને આલાના દોઈત્રા પણ વંચાઈ હિદા પરિવાર પણ વંચાઈ હિદાનો નગો ગોવિંદ અને હીરી પણ વંચાઈ ગાદરના ભાણેજ કડવીબાઈના જલમેલને અરસીના દોઈત્રા પણ વંચાઈ વંચાઈ નાથી લાખી જાંજી જીવી અને હવદી પણ વંચાઈ કાંપરિયાના ભાણેજ માધીભાઈના જલમેલને કારાના દોઈત્રા પણ વંચાઈ ભીખાનો ભીમસી અને ધાનો પણ વંચાઈ રામીકારી અને રાધા પણ વંચાઈ રાવલિયાના ભાણેજ જહીભાઈના જલમેલને નથુના દોઈત્રા પણ વંચાઈ ભીમસીનો હાર્દિક અને નીલમ પણ વંચાઈ દીકરી કૃષ્ણા પણ વંચાઈ વાળકરિયાના ભાણેજ કડવીભાઈના જલમેલ અને રામસીના દોઈત્રા પણ વંચાઈ ધાનાનો જયદીપ અને જીનલ પણ વંચાઈ રાવલિયાના ભાણેજ જીવીભાઈના જલમેલને મહરીના દોઈત્રા પણ વંચાઈ આમ હાપ હરેડે ઉતરે વિચી ડગતી જાય એક મન પરિયા હાંભ રહેતો પ્રાચેટ પિંડના જાય વિકમસીના ખીમાણંદનો પરિવાર પણ વંચાઈ ખીમાણંદનો ધૈણાત અને કેહુર પણ વંચાઈ રાણી જેતી અને વિંજી અને જાના પણ વંચાઈ કાંબરિયાના ભાણેજ જેઠીભાઈના જલમેલ અને ભીમસીના દોઈત્રા પણ વંચાઈ ધૈણાતનો કરશન રામ અને વત્સી ભેની રાંભી કુંવરપુરી અજી અને રૂડી પણ વંચાઈ કાંબરિયાના ભાણેજ હવદીભાઈના જલમેલને રણમલના દોઈત્રા પણ વંચાઈ કરશનનો રામદે અને દેવો પણ વંચાઈ દીકરી અમરી પણ વંચાઈ ઈ કાંબરિયાના ભાણેજ કડવીબાઈના જલમેલને નાથાના દોઈત્રા પણ વંચાઈ રામદેવનો ગોવિંદ અને હિરેન પણ વંચાઈ અને ભાવિસા પણ વંચાઈ હુવાના ભાણેજ રાજીભાઈના જલમેલને હૌદાના દોઈત્રા પણ વંચાઈ દેવાનો ધવલ અને ભૂમિકા પણ વંચાઈ હુવાના ભાણેજ ધાનીભાઈના જલમેલને વત્સીના દોઈત્રા પણ વંચાઈ વત્સીનો હિંમત અને નાયણ પણ વંચાઈ ઈ કાંબરિયાના ભાણેજ વેજીભાઈના જલમેલને હાજણના દોઈત્રા પણ વંચાઈ હિંમતની પ્રિયલ પણ વંચાઈ વેરીના ભાણેજ નંદુભાઈના જલમેલ અને હમીરના દોઈત્રા પણ વંચાઈ હવે કેહુર પરિવાર પણ વંચાઈ કે જ્યાં અમારી 4 પેઢીના ઉતારા ઈ કેહુર પરિવાર પણ વંચાઈ કેહુરનો જીવોઈ નાથો પરબત કાનો અને જૂઠો પણ વંચાઈ જાંજી વેજી અને ધાની પણ વંચાઈ રાવલિયાના ભાણેજ હિંબીભાઈના જરા ઉતરે એટલે 12 વર્ષનો થાક છે કે મંડળીનો ઈ કેજો કાઈ મને નથી ખબર તમે હીખડા એવું કરશો દીવ ગે અનદીએ ધધકાવે ઘીની ધાર હવ કરોણા હરખા ગણી આહિરના આચાર મોટાય પાગળ મન થકી વરી વધીએ 52 વીર આ ધરા કે હું ભલીક મારું આભરણ જોને આહિર હે જગત જેને માં કેને પૂછતું હોય ને ઈ ધરતી માં એમ કહેતી હોય કે મારું આભરણ આયરનો દીકરો છે પછી એમાં હું ઘટે ગયો આમ તો ગણવાનું ન હોય તમે આમ કર્યું ને તાજ અંદર આવી ગયો
હે प्रिय बोलवू सजनता दातारी सुरपंथ हेता न अभियासे ना मिले वो तो बिना कृपा भगवान देख प्रिय बोलवू हर थावू हारू बोलवू दातारी सुरवीरता आने क्यांय हौदा डडन कहू क्यों निहारू खोलवामां आवी नथी के फलाणी निहार में भणवा बेहाडो એટલે સુરવીરતા દાતારી ભક્તિ ફાટી નીકળે ગયો આ બધાય લોહીના ગુણ છે તો આવા લોહીના ગુણ આયરના દીકરાઓમાં તો હોય જ અને અમે તો હોરઠી આયરમાં કેદુના નામ માંડી નંદાણીયામાં 25,000 ને 50,000 સુધીના આંકડા એટલે બધા જેવી જેને ઘર ઈ પ્રમાણે તમે નહીં ભૂલવું પડે હું જ વાહ્યા લગું કે થોડીક વાર સાંભળજો બરોબર હા એટલે જુઓ આજે આપણા ગગન નામ માંડ્યું ને મિલનભાઈ નું બરોબર માલદેવભાઈ ગગન હા તો આપણે નામ માંડી લીધું હતું હદાભાઈ ને હવે તો આ તો ભાઈ માલદેવભાઈ ની દાડો થાય તો અમારે ભરિયા ખોલવાના છે હે પણ એમ નહીં આ હવે માલદેવભાઈ દાડો થાય તો મારે ત્યાં કઈ લેવાનું નહીં અરે પેઢી ફરી જાય હા હદાભાઈ નું નામ પ્રથમ નું હતું એ મેં નહોતું માંડ્યું બરોબર માનસંગ બાપુ એ માંડ્યું તો પછી એમાં તમારામાં પાછું ભીખાભાઈ નું નામ હોય દેવર ઈ નામ મેં માનસંગ બાપુ એ નહીં માંડ્યું ઈ ગગજી બાપુ એ માંડ્યું હોય હા બરોબર પણ આમાં પેઢી ફરતી જાય ને નામ માંડવા વાળા તો નહીં કરે નહીં ખેતરે નહીં વિવે નહીં બધામણે હજાચક છે આડે દી અમે કોઈ દી કયો લાંબો હાથ કરતા નથી બરોબર 2000 મૂક્યા છે એટલે હે ના ના હે દડો પીડ્યો હતી જોવો આયા કઈ વાંધો છે નહીં મને ખબર છે બરોબર માલદેવભાઈ મને કીધું છે તમે તમારે ખેંચજો ના ના એમ થોડું હાલે ડબ્બો ના બદલે હા બોલો બોલો હા હા એટલે આપણે એ રેકડ તોડવું આપણે રેકડું તોડવા હે ને આયરું એ રેકડું તોડ્યા છે ને હે હૌદા દાદા એકવાર સુરત જઈને હું ભેગો ત્યાં રાજકોટ થી ચડ્યો હવે હૌદા દાદા મને જોઈ ગયો મને કે આવો બરો તમે કેવા મેં હું આમ લસકાણા બાજુ જાઉં મેં તમે કે આપણે સુરત જાવું ઘીનો કેટલો ભેગો જઈગા નંબરે કેટલો ઉભો કરે મને ક્યાં બેસી જાવ મેં કેટલો ક્યાં રાખશું ટીંગેડો હાકર ઓલી ખેસવાની હોય ને હૌદા દાદા અને ઘીનો કેટલો ટીંગેડા હાકર ખેંચાય ને ગાડી રહી ઉભી ઓલો ટીટી આવ્યો એ કે આ કેટલો કિનો હૌદા દાદા કે ભાઈડાનો એ કે પણ આયા ના ટીંગડે ગાડી ઊભી રહી જાય કે આ કઈ થોડું જેવું તેવું ઘી છે પામોલ ઘી છે આ બારાડી નું ઘી નામી નામી ઉભા રહી જાય હે ઈ આ હૌદા દાદા હા માધુપુર થી આપણે ભેગા નહોતા ગયા મને તો ખબર હોય ને તમે મને ઘણી જગ્યાએ હા મામળો છેટા લઈ જતી એટલે હૌદા દાદા જો નહીં ખરે નહીં ખેતરે નહીં વિવે નહીં વધામણે અજાચક છે આડે દીએ લાંબો હાથ કરતા નથી વરી ખીરહરા ગામના વતની રાણાગા ખાંડેગા હાંકના આયર એમ કહેવાય મોરબીના ઠાકોરની ચોથા નંબરની ખુરશી ઉપર રાણો આયર બિરાજે બરોબર તમે જેમ પીપરિયાની હિમમાં બિરાજો ને પણ જેદી એમ કહેવાય ઈ રાણા આયરનો બારો મોરબીના ઠાકોરની કચેરીની માલિકોર ઈ રાણા આયરને મળવા ગયો ને તેથી એને રાણા આયરને એમ કીધું તું કે બાપ રાણા તું મને કેવો રૂપાળો લાગો કે કહું બે ખાંડણ કરે જેની હાકેમ પાડે હા ઈ ખડીયો ઈ ખાંડે ગાક રાજા છતો મને રાણીઓ બાપ આજ તું આ મેવાડની આ મેવાડનો રાણો આ નો બિરાજતો હોય મેવાડનો રાજા રાણો એવો મને રૂપાળો લાગે તો આ પીપરિયાની હિમમાં હું આને મળવા આવ્યો તો આજ મને આ કેવો રૂપાળો લાગતો હોય કે હમણાં ઓલા યોગીજી નો ચૂંટાણા એ ટૂંકો પડે નરેન્દ્ર મોદી આમાં બેહી ગયો હોય ને એવો મને હૌદા દાડો લાગતો હોય ખબર હે
પણ એટલે તો તમે ઓલા 2 કટકા કર્યા એ કે બારોટ જો બોલ્યા ને તમે એ કે 2 કટકા રાખીએ બારોટ પણ કહેવાના તો છે હે એમાં કઈ ઘટે ને ના ના એમ તો મને નંદાણીયાનો અનુભવ હોય ને હા બરાબર એટલે અમે તો બધા બારોટો ભેગા થયા તો બધા બારોટો એવું કીધું કે એક કામ કરી આ ખજુરિયાના નંદાણીયા ખાલી ઉમેદભાઈના ભાગમાં છે એવું નહીં પણ કે હે આ જેટલા નંદાણીયા હે ને બધા બારોટ કે ઉમેદભાઈ ભાગમાં આપી દે હા અને હું છે ને લઈ લેવાનો હતો પણ તમે આમ કરો તો પછી મારે હજી હાટું કરવાનું બાકી છે તો ખજુરિયા પૂરતું જ રાખો આ બધી સીમ ઉપર જો ઓલા ફરી જતા હોય હે